તો અચલ આધારની રીતે મેળવ્યો. હવે પરંપરિત આધારની રીતે એમાં શું હોય? અચલ આધારમાં મિત્રો વર્ષ એકનું એક જ રહે, બરાબર, જે આપણે લીધું 275 અને એના પરથી આપણને સૂચકાંક મળ્યો. અને હવે પરંપરિત આધારની રીતમાં કેવું હોય? જે વર્ષ હોય એનું અગાઉનું વર્ષ લેવાનું. ચાલો મેળવીએ. તો આપણને શું આપેલ છે? 2008 નો વેતન P1, બરાબર, ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? તો કે ભાઈ 275 એના છેદમાં અગાઉનું વર્ષ. આમાં અગાઉનું વર્ષ તો છે નહીં, તો કયું વર્ષ લેવાનું? એનું એ જ વર્ષ લેવાનું. તો કે 275 ગુણ્યા 100. તો કેટલો આન્સર મળશે? તો કે 100. ઓકે, 275 ભાગ્યા 275 ગુણ્યા 100. તો કેટલો મળશે? તો કે 100. હવે 2009 નું એ જ રીતે મેળવીએ. તો 2000 વર્ષમાં વેતન કેટલું છે? 284 ભાગ્યા 2000 વર્ષનું એની અગાઉનું વર્ષ, તો કે 275. તો 275 ગુણ્યા 100. તો આપણને કેટલો સૂચકાંક મળશે? તો કે 103.27. બરાબર. 2010 નું જોઈએ તો 289, બરાબર, એ વેતન છે, એટલે P1 અને એના છેદમાં 289 ના છેદમાં જો હવે એનું અગાઉનું વર્ષ લેવાનું છે તો કેટલા આવશે? 284 આવશે. પરંપરિત આધારની રીતમાં અગાઉનું વર્ષ લેવાનું, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. સો કેટલો આન્સર આવશે મિત્રો? કેલ્ક્યુલેટરમાં મારો કેટલો આન્સર આવશે? 101.76. 101.76, બરાબર. ને હવે એ જ રીતે આપણે જોઈએ તો 293. તો લખશું P1 બરાબર 293 અને એના છેદમાં અગાઉનું વર્ષ કયું છે? 289. તો કેટલા લખશું? 289 ગુણ્યા 100. તો કેટલો આન્સર આવશે મિત્રો? તો કે આવશે 100 કેટલો મારો? 110.38. 110.38, બરાબર છે ને? ઓકે. હવે એ જ રીતે 2012 નું જોઈએ તો 297 એને ભાગ્યા એનું અગાઉનું વર્ષ કયું છે? 200 અગાઉનો વર્ષ અને એનું વેતન 293 ગુણ્યા 100. તો કેટલો આવશે મિત્રો? તો કે 101.37. 101.37, બરાબર. હવે એ જ રીતે 2013 તો કે 313 એના છેદમાં એનું અગાઉનું વર્ષ અને એની કિંમત 297. 297 એને ગુણ્યા 100. કેટલો આવશે? તો કે 105.39. કેલ્ક્યુલેટરમાં તમારે આની ગણતરી કરવાની છે. હવે એ જ રીતે જોઈએ તો 328 2000 વર્ષ 2014 એનું વેતન અને એના છેદમાં એના અગાઉનું વર્ષનું લેવાનું, કે 313, બરાબર. 328 ભાગ્યા 313 એને ગુણ્યા 100, બરાબર, એને ગુણ્યા 100. એટલે કેટલો આન્સર આવશે મિત્રો? તો કે 104.79. 104.79. કેટલું ઈઝી છે. હવે છેલ્લા વર્ષનો જોઈએ તો 345 ભાગ્યા 328 અને એને ગુણ્યા 100. તો કેટલો આન્સર આવશે મિત્રો? તો કે 105.18. 105.18. તો મિત્રો આ હતું પરંપરિત આધારની રીત. તો મિત્રો હવે પરંપરિત આધારે મેળવ્યો, બરાબર. અને હવે તમને શું કીધું છે કે વર્ષ 2011 થી 2013 ને આધાર તરીકે લેવાનો, એટલે કે એને છેદમાં રાખવાના, બરાબર. એટલે આપણે 3 વર્ષની એની સરેરાશ ને એટલે આપણે જોઈએ તો 2011 છે, 2012 છે અને 2013 છે, બરાબર. એ 3 વર્ષ છે.
હવે આની સરેરાશ કઈ રીતે મેળવવાની? તો કે હાલો મેળવીએ. બરાબર, એનું વેતન કેટલું છે? 2011 નું વેતન એટલે કે 293. 293. બરાબર. પછી 2012 નું વેતન તો કે 297. બરાબર. અને 2013 નું વેતન 313. હવે આના છેદમાં આપણે 3 લઈશું. 3 હું લેવા લઈશું? તો કે ભાઈ 3 વર્ષ છે. બરાબર, 1 2 ને 3. એટલે આની આપણને સરેરાશ કેટલી મળશે? ચલો કેલ્ક્યુલેટરમાં મારો. આની સરેરાશ મળશે 301. બરાબર. હવે શું કીધું છે ખબર? કે આ 3 વર્ષ છે એની સરેરાશ એને આધાર તરીકે લેવાની છે. બરાબર. તો આધાર તરીકે કઈ રીતે લેશું ખબર? આધાર, જો આધાર કીધું છે બરાબર, એટલે છેદમાં આવશે. તો 275 ભાગ્યા એટલે છેદમાં તમારે લખવાનું છે. કેટલા લખવાનું છે? કે 301. 301 શું છે? તો કે સરેરાશ છે. બરાબર. તો કેટલો આવશે આન્સર? ચલો કયો કેલ્ક્યુલેટરમાં? તો કે આન્સર આવશે 91.96. બરાબર, 91.96. એ જ રીતે તમારે કરવાનું છે. તો કે 284 છે એના છેદમાં 301. તો એનો આન્સર કેટલો આવશે? 284 ના છેદમાં 301. તો એનો આન્સર આવશે 94.33. કેટલો આવશે? 94.33. એ જ રીતે વર્ષ 2010 છે એનો આન્સર શું આવશે? તો કે 289 એના છેદમાં 301. તો એનો આન્સર આવશે 96.01. આ તમારે કેલ્ક્યુલેટરમાં મારતું જવાનું છે. એકવાર જાતે દાખલો ગણવાનો છે. હવે એ જ રીતે આપણે જોઈએ તો વર્ષ 2011 કે 293 અને 293 ના છેદમાં કેટલો લખવાનું છે? તો કે 301. તો કેટલો આન્સર આવશે મિત્રો? ચાલો મારો આન્સર આવશે કેટલો? 96. એ આપણે અગાઉનો હતો. બરાબર. હવે કેટલો આવશે? 97.34. 97.34. બરાબર. એ જ રીતે વર્ષ 2012 297 એના છેદમાં કેટલા? તો કે આ સરેરાશ છે 301. બરાબર. તો કેટલો આવશે? કે 98.47. એટલો 98.47. એ જ રીતે વર્ષ 2013 નો જોઈએ 313 અને એના છેદમાં કેટલા આવશે? 313